સુરેન્દ્રનગરના રણકાંઠામાં મીઠું પકવતા અગરિયાઓને મોટા પાયે નુકસાન। ભર ઉનાળે માવઠું અને ભારે પવન ફૂંકાતા મીઠું પકવતા અગરિયાઓને નુકસાન। કચ્છના નાના રણ તરીકે ઓળખાતા વિસ્તારમાં અગરિયાઓને ઘરવખરી ઝૂંપડા અને સોલરની પ્લેટો પવનમાં ઉડી ગઈ અને લાખો રૂપિયાનું થયું નુકસાન। વાવાઝોડા અને વરસાદથી થયેલ નુકસાનનું તાત્કાલિક સરકાર દ્વારા સર્વે કરી અને વળતર ચૂકવવા અગરિયાઓની માંગ ઉઠી। જિંજરિયા સંદીપ ભોપાભાઈ। કચ્છના નાના રણમાં કાલે એક આફત આવી હતી। 3 વાગે વાવાઝોડું આવ્યું હતું। ઘણા બધા અગરિયાઓને ભારેથી અતિ ભારે નુકસાન થયું છે। હજી કોઈ રાજકારણીઓ, સરપંચો, એમએલઆઈ કે સાંસદ હજી કોઈ સુધી રણની મુલાકાતે આવ્યા નથી। અમારે ખાલી એટલી માગણી છે કે સરકારને ખાલી તમે અમારી મુલાકાત તો લો। મારું નામ ચકુબેન છે। નુકસાન સોલર 4 પાટિયા આમ પડકા વારે એવા કરી નાખ્યા। હાવ સરકાર એની સહાય થોડીક આપે તો પાટિયા લેવાઈ જાય એવી તો લેવાઈ જાય અમારે। મારું નામ સજનબેન નરારી નહીં। અમે હારું લુગડું નથી આપતા સાહેબ, અને અમે સોલર લીધા। કરોડ બારે મેર ન કરતો તો સોલર લીધા તો સોલર તો ઉડી ગયા, તો લીધા કે ન લીધા તો એવા થઈ ગયા। તો હવે સરકાર કઈક સહાય કરે તો હારું। અમારા સાપરા એ ફેંદી ગયા, રેવા સાપરા રેવા એવા નહીં રહ્યા। નામ રેખાબેન કાળુભાઈ, ગામ પુડા। અમે આગરિયા એનું હી અમારા પાટિયા સોલર બધું ઉડી ગયું છે। સાપરા કઈ જ પણ અમારી નથી। સરકાર કઈ માહિતી નહીં, સહી આપો અમને કઈક। અમારે કઈ સહાય મળી નથી, કઈક તમે અપાવો અમને સરકાર માટે। મારું નામ નવઘણભાઈ સમરથભાઈ। આજનું વાવાઝોડું આવ્યું હતું તે અમારે નુકસાન ચેવડી થઈ। બીજા નંબરમાં અમારા પાટિયા સોલર બધું ઉડી ગયું। અમને કંઈક મળે તો સારું કહેવાય। અમારા સરકાર પાસે માંગ કે અમારું આ સાધન અમને વળતર મળી જાય। મારું નામ ચકુજી ઠાકોર, અગરિયા આગેવાન। ગઈકાલ રાત્રે એક ભયાનક વાવાઝોડું ઓચિંતું આવ્યું। અગરિયાઓને ખૂબ મોટા પાયે નુકસાન થયું। અગરિયાઓની પોતાની સોલર પેનલો, ઘરના ઝૂંપડા, રહેણી કહેણી, ઘર વખરી બધું જ તબાહ થઈ ગયું। અમારી સરકારને અરજ છે કે સરકાર કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને તાત્કાલિક સર્વે કરી અને વળતર આપે એવી અમારી માંગ છે।